આપણે માલધારી છીએ, ઘણા બધા મિત્રો બધા બેઠા છીએ, આપણને ખબર છે કે દૂધને અથવા દહીંને જેટલી તર જાડી થાય એટલું, બાકી અમુકના દૂધ તો હેડું ફૂટીને મરી જાવ, તર હું પોપડોય નથી બાંધતો સાહેબ. પણ જે તર છે એ ઉત્તમતા છે. તર એટલે ઉપર આવવું. એમ આજ માની કૃપાથી માં એવી તરના પોડા જામતા જાય છે. સ્નેહી કીર્તિદાનભાઈ એમનો પણ ફોન હતો. માં આજ આપ બધાની કૃપાથી અને એક એશિયાનો મોટામાં મોટો આજની રાતે અમદાવાદમાં મોટો એવોર્ડ છે, એકવાર એને તાળીના ગળાથી સોનલ બીજના દિવસે કીર્તિદાનભાઈને એવોર્ડ મળ્યો. એ પણ એક મોટામાં મોટી યાદી રહેશે. એનું મન અહીંયા છે. મને કે શું કરાય? મેં કીધું મળે છે તો ને હાજરી દેવી પણ તમારે જરૂરી છે. અને બાકી તો માયાની કીર્તિ, કીર્તિની માયા છે બાપ માં બધામાં. એટલે એકવાર કીર્તિદાનભાઈને પણ તાળીઓના ગગડાટથી વધાવો. એમને બહુ સારો એવોર્ડ મળ્યો છે. અને જેણે લાલા ગીતમાં ગાયું છે ને આખું ફિલ્મ ઉપડ્યું છે. લાલો ગીત રૂડું લાગે છે, એમાં કંઠ એટલે બધા ખૂબ સારા આવી તરના પોપડા બાંધતા જાય છે. આપણા એ આપણી ઉત્તમતા છે. અને માં હું ઘણીવાર વાત એ કરું કે વર્તમાન દાખલા તરીકે અત્યારે બધા પાસે મોબાઈલ છે, કોમ્પ્યુટર યુગ છે, દુનિયા મુઠ્ઠીમાં છે. અહીંથી ગમે એમ બોલ નાખી ચાલે એવું નથી. માણસ તરત ગૂગલ બેનને પૂછી લે છે. માં ફેર એટલો પડ્યો, આપણી માવું ગૂગલને પૂછતી થયું. આજે એ જ ગૂગલ પાછું મોબાઈલમાં આવી ગયું છે. આ શબ્દો તો એનો જ રહ્યો, ભલે ને અંગ્રેજી રહ્યો. હા, ઓલા ગૂગલ ધૂપિયામાં ગૂગલ નાખીને આપણી માવું કહેતી હતી, ધૂપને ધોવાડે હે ભગવતી તું અમારી હાબદી થાજે. એટલે વાત એ કરું છું કે આપણે ભાગશાળી કેટલા છે. ટૂંકી જ વાત કરી, મારે સમય જાજો નથી લેવું, બહુ ટૂંકો સમય બોલવું છે. અહીંયા કેટલું બોલાય મહત્વનું નથી. અહીંયા થોડુંક બોલાય અને માના શરણે શબ્દ અડી જાય. ધરી લોઢાનું બખ્તર આજ આપને મળવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર આજે આપને હું વંદન કરવા આવ્યો છું. હવે બખ્તર બાંધીને તો માં ધીંગાણે જવાનું હોય, કોઈને વંદન કરવા મળવાનો જવાનું હોય. પણ કવિ બહુ સારું લખે છે. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને મળવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ અમારા લોઢાના શબ્દો માના શરણમાં અડી જાય તે હોનાના થઈ જાય. એટલે બહુ જાજો સમય નથી લેવો. મારી વાત એ છે કારણ કે હજી કેટલા બધા, હજી તો 3 જ કલાકારોએ સરસ મજાનું સંચાલય જેનો હંમેશા વિજય રહ્યો છે એવા અમારા વિજયદાનજી સારું સંચાલન કર્યા છે. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવો. ગણપતિ વંદના રણજીતદાનજીએ કરી છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. દિલુદાનજીએ સરસ મજાનું લોક સાહિત્ય કર્યું અને અલ્પાબેને હમણાં જ આપણે ખૂબ આનંદ કરાયો. હજી દરેક કલાકારો, રશ્મિતાબેનને હજી સાંભળવાના છે, દરેક કલાકારો બધા સાંભળવાના છે. અમારા હરિઓમભાઈ ગઢવી એને પણ તાળીઓથી વધાવો, એને પણ આપણે સાંભળવાના છે. અને ટૂંક સમયમાં જ લાખોનો લાડીલો, ગીરનો રાજા અને દરેકના હૃદયમાં જેણે સ્થાન લીધું છે એવો રાજભા ગઢવી પણ ટૂંક સમયમાં જ અહીંયા સ્ટેજ ઉપર આવવાના છે. એટલે મેં કીધું એમ કે તમારી વચ્ચે બહુ સમય, એટલે વચ્ચે નહીં, બધાએ આ જ રીતે જ બોલવાનું. આમાં માં જાજુ ભરત હોય ને તો એક એક બધા ટેફો લઈ લઈને તોય ફૂલડું રૂડું થઈ જાય. પણ મારે એક જ વાત કરવી કે આપણે ભાગશાળી કેટલા છીએ. તમે અત્યારે ભણેલા ગણેલા ગૂગલમાં નાખો કે આજનું રેલવેનું બુકિંગ કેટલું છે, તેનો અર્થ એ થયો કે અત્યારે ટ્રેનમાં આજની રાતે અત્યારે ટ્રેનમાં કેટલા જતા હશે હમણાં ધબક ધબક ધબક. એક જણો તો ટ્રેનમાં મામ જાતો હતો ને તો ભખ દિન પીડ્યો, કોકને થયું કે ઊંઘ આવીશ, પણ બેભાન થઈ ગયો હતો. ડૉક્ટર બોલાવો, ત્યારે પીડ્યો બોલ્યો, ડૉક્ટર નથી બોલાવવા, ઓલાને કયો ના આવે, એની બગલ ઊંઘાઈ ગઈ. હવે ઘણાને એવા પાસે બેહવાનો વારો ટ્રેનમાં આવ્યો હોય છે ભી, એની પરિસ્થિતિ શું થઈ હશે. તો આજની રાત વર્તમાનની વાત કરું છું કે અત્યારે જે બેઠા છીએ ત્યારે જ એ જ ઘડીએ ટ્રેનમાં કેટલા ફરતા હશે, એસટી બસમાં કેટલા હશે, આકાશમાં પ્લેનમાં કેટલા હશે, પોતપોતાના વાહનો લઈને રોડે કેટલા હશે, કેટલા ખટારાના ગેર બદલતા હશે. અરે છોડો, કેટલા માણસો એના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં બેઠા હશે, કોક રોડ ઉપર પીડ્યા હશે.
માને કહે કે કોઈને દુઃખની રાત ન જાય, પણ માં અમે એટલા ભાગશાળી છીએ કે અમે ક્યાંય નથી, અમે તમારા દરબારમાં આવો આનંદ કરીએ છીએ હોનલ બીજનો, એ અમને ગૌરવ છે. અને માને પ્રાર્થના કરીએ કે કોઈની એવી દુખિયારી રાત ન જાય, માં હવને સુખી કરે. અને એવી રાત જ્યારે મળી જાય ને, ક્યાંક બેહવાનું, સારી વ્યક્તિ સાથે બેસવાનો અવસર મળી જાય, ત્યારે માનજો કે હોનલની કૃપા છે, કુળદેવીની કૃપા છે. અને એની કૃપા થાય તો જ મેળ આવે. આપણે કઈ તાત્કાલિક સુધરી જાય એવું નથી ને, આપણે કઈ તાત્કાલિક થોડા સુધરી જાય તરત. આપણે હું ભણવા બેઠી ભણવા ભેગી નોકરી મળે? હે મેરા ભેગું ભૂત થાય કોઈ દી? એનું 12મું જાય, પછી એના હરાજ જાય, પછી હરાજમાં ન ભળે, અને પછી કે મારે બેહવું છે. એટલે 80 વર્ષ બેઠો ને 300 વીઘા વેચીને ગયો હતું. હવે નળિયા રહેવા દે. હમણાં અમારી સ્કૂલમાં એક વાલી આવ્યા ને આચાર્યને મળ્યા ખીજાવા કે 1 વર્ષ આ છોકરો તમારી નિશાળમાં મૂક્યો છે. એક વર્ષમાં કઈ ફેર નથી પડ્યો. અરે કે હોય અમારી નિશાળમાં આવે ને ફેર ન પડે, બને નહીં. કે જાઓ જ્યાં ક્લાસમાં ભણતો હોય ત્યાં છોકરાને લઈ આવો. પટાવાળાને મોકલ્યો, છોકરાને લઈ આવે. આ છોકરો તમારો હા પૂછો, ફેર પડે જ. તો એ છોકરાને વાલીએ કીધું કે ના સાહેબ તમે જ પૂછો. એટલે આચાર્યએ ખંભે હાથ દઈને કીધું કે બોલ બેટા 40 માં 40 નાખો તો કેટલા થાય? છોકરો કે 150. 150 કીધા તો આચાર્ય શું બોલ્યા ખબર? શાબાશ બેટા શાબાશ. કોણે કીધું ફેર ન પડે? છોકરાનો બાપો ખીજાણો, ઓલો વાલી. એ આચાર્ય શરમ રાખો, અને 40 માં 40 નાખો તો કઈ 150 થોડા થાય, અને તોય શાબાશી આપો છો, અને પાછા એમ કહો ફેર પીડ્યો. અરે કે ભાઈ ઘણો ફેર પીડ્યો, બાકી તમે મૂકી ગયા ને ત્યારે પૂછતા ને તે દીથી તારો બાપ 500 કહેતો, આ 350 નો ફેર દેખાણો, અને કાલ 80 આવશે. હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હાથડીએ મારે રોજનું જાને